અલે પપ્પા, તમારા પપ્પા શું કરતા હતા? એ તો ખેતી કરતા હતા. અને ઈવાના પપ્પા શું કરતા હતા? એ ખેતી કરતા હતા. અને ઈવાના પપ્પા શું કરતા હતા? એ ખેતી જ કરતા હતા. બધો ખેતી કરતો હતો તો મને ડોક્ટર બનાવવાનું પૂછડું કા ચાલ્યું છે? આ મોબાઈલ જોજો કરાવો કે ઘઉં સાફ કરાવો. એટલે એવું ઘઉં સાફ કરવાનું ને એ બધું મને ના ફાવે. સ્ક્રીનશોટ પાડતા આવડે છે? હાવ પાડો જો, મને બતાવો જો. લે આ રિપોર્ટ. શું આવ્યું રિપોર્ટમાં? TBI. અરે ભગવાન, એક ટીવી તો હતું અને પાછું આ બીજું ટીવી લાગ્યું. એના કરતા હું નારો સાથે ફ્રીજ લાગ્યું હોત તો એ હાથ. અલી ડોબી, TBI. अभी मजा आएगा ना भिड़ो. એ ખબર ને, બોલો ને. માણસ છે ને ગમે તેવી પરિસ્થિતિમાંથી નીકળી જાય. ગમે એટલે દુઃખ હોય ને એમાંથી એ નીકળી જાય, અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય એમાંથી એ નીકળી જાય. પણ ત્યાંથી ના નીકળી શકે કે જો એને ઘરવાળીએ પોતું માર્યું હોય. કોઈના બાપની તાકાત નહીં પોતામાંથી નીકળે. એ ઓમાઓ, કાલ રાતે તમે કોના જોડે વાતો કરતા હતા? કોઈના જોડે નહીં, હું તો ઊંઘી ગયો તો. ના, મને ખબર છે કોકના જોડે વાતો કરતા હતા. ના ઊંઘી જ ગયો તો હું તો. હું તમારી પત્ની છું તો તમારે મારી જોડે વાતો ના થાય? તારી જોડે વાતો થાય પણ તું વિચાર કર, તાર જોડે તો પતિ છે પણ જે લોકો જોડે પતિ નથી એ હોણું કોણ? બિચારો. હારું, આ નોકરી વાળા કે અમે દુખી, નોકરી વગરના કે અમે દુખી, પૈણેલા કે અમે દુખી, ઓઢા કે અમે દુખી, પૈસો વાળા કે અમે દુખી, પૈસો વગરના કે અમે દુખી. તો હારું, આ જીવનની મજા લેશે કોણ? ચિંતન, હારું મને કાલે રાતે સપનું આવ્યું તું ચૂડેલનું, અને મને જો હાથેમાં ચૂડેલ પકડી લે તમે શું કરો? હું ના કોઈ કરી શકું એમાં તો. કેમ? અલે એ તો તમારા પરિવારનો મામલો છે. સાચું आपस में मामला.